યસ વિદ્યાર્થી મિત્રો, આજે બુધવાર વિશેષ સમાજ વિદ્યા ધોરણ 10 આપણે પ્રકરણ 10 ભારત કૃષિ ચેપ્ટર કરી રહ્યા છીએ. તમને ખબર છે આજે એનો સરળ ટોપિક છે. આની પહેલા આપણે હરિયાળી ક્રાંતિ શીખી ગયા છે કે 1960ના દશકમાં જ્યારે આપણો દેશ છે એ અનાજના ઉત્પાદન સામે ઝઝૂમતો એક કૃષિ પ્રધાન દેશ ભારત હોવા છતાં અનાજનું ઓછું ઉત્પાદન થતું અને પરિણામે આપણે બીજા અન્ય રાજ્યો અને દેશોમાંથી ખાદ્ય પદાર્થો અનાજની આયાત કરી તે આપણા માટે ખૂબ જ વિકટ પરિસ્થિતિ હતી અને પરિણામે સરકાર ખેડૂતના અથાગ પ્રયત્નને પરિણામે હરિયાળી ક્રાંતિ થાય છે. ખેડૂતને સરકાર દ્વારા માહિતી આપવામાં આવે છે ભાઈ રાસાયણિક ખાતરનો કઈ રીતનો ઉપયોગ કરવો, જંતુનાશક દવાનો કઈ રીતનો ઉપયોગ કરવો, એના વિશે માહિતી આપવામાં આવે છે અને પરિણામે પુષ્કળ પ્રમાણમાં અનાજનું ઉત્પાદન થાય છે. ખાસ કરીને ડાંગર અને ઘઉંમાં પુષ્કળ પ્રમાણમાં ઉત્પાદન થાય છે. ઉત્પાદન તો થઈ ગયું, હવે એને સાચવવા માટે પણ આપણે જરૂર પડી તો એના પછીનો ટોપિક છે અનાજ સંરક્ષણ. બરોબર છે વિદ્યાર્થી મિત્રો, એના પછીનો ટોપિક છે અનાજ સંરક્ષણ. જોઈએ કે અનાજ ઉત્પન્ન થઈ ગયું છે તો અમુક ખેડૂત એવા છે કે જેની પાસે ઉત્પાદન સંગ્રહ માટે કોઈ પણ જાતની સગવડતા નથી. જો ઉત્પાદન સંગ્રહ માટે કોઈ સગવડતા ન હોવાને કારણે જ્યારે પણ ઉત્પાદન થાય છે ત્યારે ખેડૂતે તાત્કાલિક માર્કેટમાં જઈ અને પોતાનું ઉત્પાદન છે એ વેચવા માટે જવું પડે છે. શું કામ? તો કે ગોડાઉનની ફેસિલિટી ન હોવાને કારણે ખેડૂત તંતોની જે મહેનત કરી હોય છે એને જ્યારે ઉત્પાદન થાય છે ત્યારે ભાવ છે એ માર્કેટમાં ઘટી જતો હોય છે અને ઓછા ભાવે ખેડૂત છે એ પોતાનું ઉત્પાદન વેચવા માટે મજબૂર થતો હોય છે. બરાબર છે. તો હવે અનાજ સંરક્ષણ એ શું છે એના વિશે આપણે થોડી વિગતવાર ચર્ચા કરીએ. બરાબર છે. અનાજ સંરક્ષણ આજે કોઈ પણ દેશ માટે અન્ન સુરક્ષા જરૂરી છે. કોઈ પણ દેશ માટે અન્નની સુરક્ષા ખૂબ જ જરૂરી છે. જો અનાજની માંગ વધતી જતી હોય અને અનાજની મોટા પાયે આયાત કરવી પડતી હોય તો દેશ માટે તેની રાષ્ટ્રીય સ્વતંત્રતા જોખમમાં મુકાઈ શકે છે. બરાબર. અનાજની માંગ વધે છે અને ઉત્પાદન ઓછું થાય છે અને આપણે બીજા દેશમાંથી આયાત કરવી પડે છે તો એ આપણા માટે ખૂબ જ નબળાઈની વાત ગણાય છે. હરિયાળી ક્રાંતિને લીધે આપણે અનાજ ઉત્પાદનમાં સ્વાવલંબી બન્યા છે. હરિયાળી ક્રાંતિની હિસાબે આપણે દેશ છે એમાં પુષ્કળ પ્રમાણમાં ઉત્પાદન છે. આપણે કોઈ દેશ પાસેથી હવે આયાત કરવાની જરૂર જ નથી કારણ કે બફર સ્ટોક થઈ ગયા છે આપણી પાસે. ગોડાઉન સરકાર ભરી રાખે છે એટલે જ્યારે પણ દુષ્કાળની પરિસ્થિતિ હોય ત્યારે સરકાર એ ગોડાઉનમાંથી જરૂરિયાતમંદ માણસોને અનાજ પૂરું પાડે છે એટલે દુષ્કાળની આપણા ઉપર હવે નહીવત અસર થાય છે. અને એમ કેવું અતિશયોક્તિ ભરેલું નથી કે અસર જ નથી થતી કારણ કે પુષ્કળ પ્રમાણમાં ઉત્પાદન છે આપણી પાસે. અનાજ ઉત્પાદનના વધારા સાથે સાથે દેશની વસ્તીમાં પણ વધારો થાય છે. આપણે અનાજનું ઉત્પાદન થાય છે એ 100%ની વાત છે. હરિયાળી ક્રાંતિ પછી અનાજનું ઉત્પાદન વધે છે દર વર્ષે, પરંતુ ખેડૂતો જે છે એની પાસે જમીન મર્યાદિત છે. જમીન છે એ કેટલી છે? મર્યાદિત. ધારો કે કોઈ ખેડૂત પાસે 20 વીઘા ખેતર છે તો એ 20માંથી 40 નહીં થાય, 20 તો 20 જ રહેશે. બરાબર. હવે વસ્તી તો ડે બાય ડે વધે છે. વસ્તી તો વધવાની જ છે, વધે જ છે. વસ્તી ડે બાય ડે વધે છે. બરાબર. એટલે માંગ એક સતત વધવાની છે કારણ કે જેમ જેમ વસ્તી વધે છે એમ અનાજની માંગ પણ વધવાની છે. બરાબર. એમ કહેવાનું છે. અનાજ ઉત્પાદનના વધારા સાથે સાથે દેશની વસ્તીમાં પણ વધારો થયો છે. દેશની વસ્તીમાં કેટલો વધારો થયો છે બતાવે છે અહીં. 1951માં દેશની વસ્તી આશરે 36 કરોડ. 1951માં દેશની વસ્તી આશરે 36 કરોડ 10 લાખ હતી. 36 કરોડ 10 લાખ હતી 1951. એ આજે 125 કરોડ. વિચાર કરો, ક્યાં 36 કરોડ ને ક્યાં 125 કરોડ. 125 કરોડ થી વધુ છે. 125 કરોડ થી
પણ વધુ છે. તેથી અનાજની માંગ પણ વધી છે, વસ્તી વધશે, અનાજની માંગ વધવાની છે 100% વધશે. તેમ છતાં આપણા દેશમાં છેલ્લા 5 વર્ષમાં અનાજનું ઉત્પાદન વધ્યું છે. ભલે વસ્તી વધે છે, અનાજનું ઉત્પાદન પણ એટલું જ ઝડપથી વધે છે. 1950-51માં ભારતમાં 51 કરોડ ટન અનાજનું ઉત્પાદન થયું હતું. 1950-51માં 51 કરોડ ટન અનાજનું ઉત્પાદન થયું, જે વધીને 2013-14 આ તો 6-7 વર્ષ પહેલાના આંકડા છે. 2013-14માં વિક્રમજનક 265 કરોડ અને 4 લાખ ટન ઉત્પાદન છે. બરાબર છે? 265.04 કરોડ ટન ઉત્પાદન. કેટલું ક્યાં હતું પેલા? 51 ત્યાં 265 જોઈએ 51. કેટલું ઉત્પાદન વધ્યું? વિક્રમજનક સપાટી એવો શબ્દ છે. અતિશય ઉત્પાદન વધ્યું છે. વધી તો હવે આ ભંડાર ટકાવી રાખવો, એટલે કે જે ઉત્પાદન છે એને ટકાવી રાખવું પડે, સંગ્રહિત પણ રાખવું પડે અને સુરક્ષિત પણ રાખવું પડે. આ ભંડાર ટકાવી રાખવું અને તેમાં વધારો કરવો આવશ્યક છે. અનાજનો બફર સ્ટોક ઊભો કરી દુષ્કાળ કે ઓછા અનાજ ઉત્પાદન સમયે અનાજની તંગી અટકાવી શકાય છે. આવું દુષ્કાળ કે કંઈ ઓછું ઉત્પાદન થાય તો આ જે અનાજ છે આપણે બફર સ્ટોક એમાં તમે વિતરણ કરી શકો છો એમ કહેવામાં આવે છે. અનાજના ગોદામોમાં રહેલ અનાજને સાચવવાની વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવી અનાજનો બગાડ થતો અટકાવી શકાય. વૈજ્ઞાનિક પદ્ધતિથી આપણે અનાજનો બગાડ થતો વધારે પડતો અટકાવી શકીએ છીએ. આ અનાજ હજારો ગરીબ પરિવારોને વિનામૂલ્યે આપીને ભૂખ મિટાવી શકે છે. જો અનાજને બચાવશો તો આ ગરીબ પરિવારોને આપીને હજારો માણસોની ભૂખ છે એને આપણે સંતોષી શકશું. બગાડ થાય એના કરતાં તો ગરીબ માણસોને આપી અને એની રોટી આપી શકે ગરીબ માણસોને. અનાજનો બગાડ અટકાવવો એ આજના સમયની અગત્યની જરૂર છે. અનાજનો બગાડ અટકાવવો એ આપણા બધાની જરૂરિયાત છે. જેટલું અનાજનો બગાડ અટકાવશો એટલું ગરીબ માણસોને વધારે ભોજન પ્રાપ્ત થશે. સરકારે ખાદ્ય સુરક્ષા કાયદા દ્વારા ગરીબ સુધી અનાજ વિતરણ કરવાની જોગવાઈ કરીને એક સારી શરૂઆત કરી છે. કાયદાઓ સરકાર બનાવ્યા છે અને એના દ્વારા પણ આ જે અનાજ છે બગાડ છે અટકે છે અને ગરીબ માણસોના ઘર સુધી અનાજ પહોંચે છે. તો એક સારી વાત છે આપણા માટે. ભારતની ખેતી પર વૈશ્વિકરણ એટલે વિશ્વમાં જે ચાલતું હોય એને વૈશ્વિકરણ કહેવામાં આવે છે. બરાબર છે? આજે તમારી પાસે મોબાઈલ કોઈ પણ વિશ્વના કોઈ પણ દેશ તમારે જોઈએ તમે જોઈ શકો છો. આજે વિશ્વ છે આપણે નજીક આવી ગયું છે. કોઈ પણ વસ્તુ આપણે જોઈએ તો તરત જ આપણે સર્ચ મારીને જોઈ શકીએ છીએ. ત્યારથી પહેલા થોડા વર્ષો પહેલા આપણે ખ્યાલ નહોતો. તો વિશ્વ છે આપણી પાસે આપણે મુઠ્ઠીમાં આવી ગયું છે. સમજવું કેવું રીતે કહેવાય છે ને મોબાઈલ દ્વારા તમે સર્ચ મારીને તમે જોઈ શકો છો, વ્યવસ્થિત જોઈ શકો છો. તો વૈશ્વિકરણની અસર છે આ ખેતી ઉપર થાય છે. જે આપણો અનાજનું ઉત્પાદન થાય છે વિશ્વમાં બજારમાં વેચવા જાય છે તો એને સ્પર્ધાનો સામનો કરવો પડે છે. કારણ કે બીજા અન્ય દેશોના જે ઉત્પાદન છે ત્યાં હોય છે તો એમાં હરીફાઈનો સામનો કરવો પડે છે. જો તમારી પાસે સારું ઉત્પાદન હોય તો જ બીજા અન્ય દેશોના માર્કેટમાં તમે ઊભી શકો. અદરવાઇઝ તમારું ઉત્પાદન કોઈ ખરીદે જ નહીં. એટલે સારી ગુણવત્તાવાળું અનાજ પણ ઉત્પાદન કરવું એટલું જ આવશ્યક છે. જો વિશ્વમાં આપણે આપણા ખેડૂતોને ટકી રહેવું હશે તો એનું ઉત્પાદન એકદમ સારી ક્વોલિટીનું કરવું પડશે. ભારતની ખેતી પર વૈશ્વિકરણ અસર. ભારતનો ખેડૂત તેની ખેત પેદાશને વિશ્વના બજારમાં વેચીને નફો મેળવી શકે એવા આશયથી ખેતી ક્ષેત્રે વૈશ્વિકરણની નીતિ અમલમાં હોય છે. વૈશ્વિકરણ નીતિથી ભારતનો ખેડૂત છે બીજા અન્ય દેશોમાં પોતાનું ઉત્પાદન વેચી શકે છે. વૈશ્વિકરણને લીધે ખેતી ક્ષેત્રે કેટલાક પરિવર્તન આવ્યા છે. ખેતી પાકોને નિકાસ કે આયાત કરવા માટેની પ્રક્રિયા સરળ થઈ છે. તમારે કોઈ પણ અન્ય દેશોમાં રાજ્યમાં વેચવું હોય તો એની પ્રક્રિયા છે એ સરળ છે. આંટીઘૂંટીવાળી પ્રક્રિયા હોય તો ખેડૂતોએ બીજા અન્ય દેશોમાં વેચે નહીં, પણ પ્રક્રિયા કેવી છે ખૂબ જ સરળ છે. ગુજરાતમાંથી કપાસ
મરચાં, તલ ચીનના બજારમાં અને વિશ્વના વિવિધ ફળો ભારતના બજારમાં મળતા થાય છે. અને ડ્રેગન ફ્રૂટ જોશ બરોબર છે, અત્યારે એની ખેતી ભારતમાં થાય છે, પણ એ નહોતી થતી ત્યારે ડ્રેગન ફ્રૂટ આપણા ભારતમાં મળતા. તો આ આપણને પ્લસ પોઈન્ટ છે. વૈશ્વિકરણથી ભારતમાં બહુરાષ્ટ્રીય કંપનીઓ દ્વારા વેચવામાં આવતા મોંઘા ભાવના જીનેટિકલી મોડિફાઈડ બીટી બિયારણ આવ્યા. એને લીધે ખેતી ખર્ચાળ છે, સારા સારા આવે છે, થોડા પ્રમાણમાં મોંઘા આવે છે, એટલે ખેતી છે કે બને છે થોડી ઘણી ખર્ચાળ આવે છે. જો કે કપાસ અને મકાઈમાં તેનાથી ઉત્પાદનમાં વધારો થયો છે. આયાત સરળ થતા ઘર અને આપણા કૃષિ ઉત્પાદનોને સ્પર્ધાનો સામનો કરવો પડે છે. આપણા દેશમાં પણ અન્ય દેશોના ઉત્પાદન છે એ વેચાવા પડે છે, સારી ક્વોલિટીનું માલ જ આપણે ખરીદતા હશે. તો આપણા ખેડૂત ભાઈઓને પણ સારું જ અનાજ ઉત્પાદન કરવું પડે છે. કેટલાક ઉત્પાદનોને વૈશ્વિક બજાર પ્રાપ્ત થતા તેમના પેટન્ટ રજિસ્ટ્રેશનની જરૂર ઊભી થઈ છે. વિશ્વના બજારમાં આપણી ગુણવત્તા સભર કૃષિ પેદાશની પેટન્ટ દેશના નામે નોંધાવી જરૂર છે. પણ પેટન્ટ એટલે તમને ખ્યાલ છે, પેટન્ટ એટલે શું થાય કે સરકાર દ્વારા એક સ્પેશિયલ તમારે રજિસ્ટ્રેશન કરાવવું. તમારે જે સાબુ મળે છે, તમને ખબર છે માર્કેટમાં ઘણા પ્રકારના સાબુ મળે છે, દરેક સાબુનું નામ અલગ અલગ હોય છે ને, લક્સ છે, લાઇકો છે, ઘણા બધા સાબુ છે. તો એ લોકોએ પોતાની પેટન્ટ કરાવી સરકારમાં, અમુક રૂપિયા ભર્યા એટલે લક્સ સાબુ છે એ જેને પેટન્ટ કરાવી છે લક્સ કંપની ઈ જ બહાર પાડે છે. હવે બીજું કોઈ અન્ય કંપની લક્સ સાબુ બનાવી શકે નહીં, તો એને પેટન્ટ કહેવામાં આવે છે. બરાબર છે. તો આપણે પેટન્ટ આપણા દેશના નામે નોંધાવી જરૂરી છે. વધતી જતી વસ્તી અને ભવિષ્યમાં વધનાર કૃષિ પેદાશોની માંગ સાથે આર્થિક પ્રગતિની વિકાસની યાત્રા જાળવી રાખવા બીજી હરિયાળી ક્રાંતિ માટે નક્કર વ્યૂહરચના ગોઠવવી જોઈએ. કે ભાઈ એક હરિયાળી ક્રાંતિ આપણે કરી દીધી છે 1960ના દશકા પછી. બરાબર. તો હવે બીજી હરિયાળી ક્રાંતિ માટે પણ આપણે વ્યૂહરચના કરવી પડશે અને એના માટે પણ આપણે તૈયાર રહેવું પડશે મિત્રો. બરાબર છે. નિહાળી મિત્રો મિત્રો આજે આપણો આ ચેપ્ટર એ પૂરું થાય છે. મને ખ્યાલ છે તમે પાકીટમાં લખતા છો અને મને તમારા વર્કશોપ